રાજ્યની અંદર વિધિવત રીતે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને આપણે 2 દિવસ પહેલા જેવી રીતે વેધર ટીવી ઉપર વિડીયો મૂકીને માહિતી આપી હતી કે 9 થી 13 માર્ચ 2025 દરમિયાન રાજ્યની અંદર હીટવેવનો માહોલ જોવા મળશે, એવી જ રીતે આપણે હીટવેવનો રાઉન્ડ છે ચાલુ થઈ ગયો છે। આ વિડીયોની અંદર ખાસ કરીને પવન અને ઊંચા તાપમાન વિશેની વાત કરવાની છે। સૌપ્રથમ તો હું આપને વાત કરી દઉં પવન વિશેની। આમ જોવા જઈએ તો આપણે જે પ્રમાણે અનુમાન હતું એ મુજબ પવન છે અત્યારે ઉત્તર પશ્ચિમના અને ઘણી જગ્યાએ પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે, એટલે કે જે અરબી સમુદ્ર ઉપરથી પવન આવી રહ્યા છે, જે ભેજવાળા પવનો છે। આ ભેજવાળા પવનોને કારણે જે દરિયાઈ કાંઠાના વિસ્તાર છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર, એટલે કે દરિયાકાંઠાથી લઈને 50 થી લઈને 70 કિલોમીટરનો એરિયો હોય, આ એરિયાની અંદર ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ છે એ વધી રહ્યું છે અને 13 તારીખ સુધી આ જ રીતે ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ છે એ વધારે જોવા મળશે, કેમ કે અરબ સાગર ઉપરથી પવન આવી રહ્યા છે। જો કે પવનની સ્પીડ છે એ અત્યારે છેલ્લા એક અઠવાડિયાથી નોર્મલ છે, એટલે કે 9 થી લઈ અને 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, જેમાં આવતીકાલે 11 તારીખે રાત સુધીમાં પવનની ઝડપમાં થોડોક સામાન્ય વધારો થશે અને પવનની સ્પીડ છે એ વધી અને 18 થી લઈને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે। જો કે પવનની સ્પીડમાં થોડોક વધારો થવાનો છે, પણ પવનની સ્પીડમાં વધારો ચોક્કસથી થવાનો છે, પણ આ પવનની સ્પીડમાં વધારો થવાથી તાપમાનમાં કોઈ રાહત મળવાની નથી। જેવી રીતે આપણે ઊંચા તાપમાનની આગાહી 9 થી 13 તારીખ દરમિયાન કરી હતી, એ જ મુજબ ગઈકાલે 9 તારીખ હતી, ગઈકાલે પણ તાપમાન છે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ઊંચું જોવા મળ્યું અને અત્યારે આપ જોવા જઈએ તો આજે 10 તારીખ છે ને હવે આવનારા 4 દિવસ, આજે 10 તારીખ, 11, 12 અને 13 એમ 4 દિવસ સુધી રાજ્યનું તાપમાન છે ઊંચું રહેવાનું છે। મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન છે એ 36 થી લઈને 38 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે, તો રાજ્યના અનેક વિસ્તાર એવા હશે કે જ્યાં તાપમાન છે એ 40 ડિગ્રી સુધી પણ પહોંચશે અને આઇસોલેટેડ એરિયાની અંદર તાપમાન છે 40 ડિગ્રી કરતાં પણ ઉપર જઈ શકે છે, એટલે કે 41-42 ડિગ્રી પણ અમુક વિસ્તારની અંદર થઈ શકે છે। જો કે આ તાપમાન 40 ડિગ્રીને પાર કરશે એવા વિસ્તારો ખૂબ ઓછા હશે, પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન છે એ આ માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં જ 40 ડિગ્રીને પાર થઈ શકે છે। એટલે એક પ્રકારે હીટવેવનો રાઉન્ડ છે આપણે રાજ્યની અંદર અત્યારે 13 તારીખ સુધી યલો એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એમાં સૌથી ઊંચા તાપમાનની જે શક્યતાઓ દેખાઈ રહી છે, જેમાં ખાસ કરીને જે કચ્છના ભાગોની વાત કરવા જઈએ તો કચ્છનું ભુજ, ભચાઉ અને રાપર તાલુકો એવા છે કે જેની અંદર તાપમાન સૌથી ઊંચું કચ્છ જિલ્લાના એરિયા પ્રમાણે જોવા મળી શકે છે, એટલે કે તેમાં પણ 38 થી લઈને 40 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। સૌરાષ્ટ્રની અંદર પણ જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી અને બોટાદ જેવા વિસ્તારો છે, એમાં પણ 38 થી લઈને 40 ડિગ્રીને એકલ દોકલ સેન્ટરની અંદર તાપમાન 40 ડિગ્રીને પાર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। એ સાથે મધ્ય ગુજરાતના વિરમગામ, કપડવંજ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર, આ જે તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ તાપમાન છે 38 થી લઈને 41 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર 40 ડિગ્રી આસપાસ તાપમાન, અમુક સેન્ટરોની અંદર 40 પ્લસ તાપમાન જોવા મળે તેવું એક અનુમાન છે। એ સાથે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર 37 થી લઈને 39 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે। અમુક સેન્ટરો એવા હશે કે જ્યાં તાપમાન કદાચ 36 થી 37 જોવા મળે, બાકી મોટા ભાગના વિસ્તારની અંદર 37 થી 39 ડિગ્રી જોવા મળે તેવી શક્યતાઓ છે। એમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતનું પાટણ, હિંમતનગર અને ઈડર જેવા વિસ્તારો છે કે તેમાં 40 ડિગ્રી અથવા તો 40 ડિગ્રીને ઉપર તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જે તમામ વિસ્તારો છે, જેમાં દાહોદ, ગોધરા હોય કે જે મહીસાગર જેવા વિસ્તારો હોય, છોટાઉદેપુરના વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર પણ તાપમાન એકંદરે ઊંચું રહેશે, લગભગ 36 થી લઈને 38 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળી શકે છે। જો કે દક્ષિણ ગુજરાતની વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે, જેમાં સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, આ તમામ વિસ્તારોની અંદર તાપમાન છે એ રાજ્યના બીજા વિસ્તારોની સરખામણી થોડું ઓછું રહેશે, એટલે ઓછું પણ 2 થી 3 ડિગ્રી, બહુ ઓછું નહીં, પણ ત્યાં પણ 34 થી લઈને 37 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે। પણ ત્યાં દરિયાઈ કાંઠાની જે પવન ચાલવાનો છે અને દરિયાઈ હવા આવવાની છે એની અસરને કારણે ગરમી, ઉકળાટ અને બફારામાં વધારો થશે, એટલે ત્યાં 34 થી લઈને 37 ડિગ્રીની રેન્જમાં તાપમાન હશે, છતાં પણ ત્યાં 39-40 ડિગ્રી જેવું આપણે ફીલ થશે, એટલે કે ત્યાં ઊંચા તાપમાનનો અનુભવ થશે। તાપમાન નીચું હશે છતાં પણ ઉકળાટ અને બફારો એટલે કે ગરમી વધારે હશે, જેને કારણે આપણે અસહ્ય તાપમાન ત્યાં પણ અનુભવાશે। એ સાથે
જે અંકલેશ્વર, ભરૂચ અને બરોડા જેવા વિસ્તારો છે તેમાં પણ 36 થી લઈને 39 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે અને ગરમી ઉકળાટનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે. ઓલ ઓવર જોવા જઈએ તો આપણું જે એક અનુમાન હતું કે 9 માર્ચ 2025 થી લઈને 13 માર્ચ 2025 દરમિયાન જે હીટવેવનો રાઉન્ડ આવશે એ હીટવેવનો રાઉન્ડ અત્યારે ચાલુ છે. એટલે 2025ના ઉનાળાનો પ્રથમ હીટવેવનો રાઉન્ડ છે. આવા અનેક રાઉન્ડ હજી ઉનાળા દરમિયાન આપણે જોવા મળે તેવી શક્યતાઓ છે. એમાં પ્રથમ રાઉન્ડ છે 13 તારીખ સુધી ચાલશે. 14 તારીખથી તાપમાનમાં આપણે આંશિક રાહત મળશે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. આગળનું હવામાન કેવું રહેશે એ નેક્સ્ટ વિડીયોમાં બતાવવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. દરેક મિત્રોએ આ વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.